છોટાઉદેપુરની SF હાઈસ્કૂલ ખાતે નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને APMC છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। શિક્ષણ ક્ષેત્રે અદમ્ય ઉત્સાહથી ફરજ બજાવી રહેલા જૂના શિક્ષકોના નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમમાં મદદનીશ શિક્ષકમાંથી બઢતી પામીને આચાર્ય પામેલા 5 અન્ય જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા 5 શિક્ષકો, સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કની બઢતી મેળવનાર 1 જુનિયર ક્લાર્કમાં બઢતી પામેલા 3 પટ્ટાવાળામાંથી જુનિયર ક્લાર્ક બનેલા 5 તેમજ છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે બોડેલી તાલુકાની શારીરિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સખાન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી, જેમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ રૂપે 1 લાખનો ચેક આપવામાં આવ્યો હતો। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર જૂના શિક્ષકોને બદલીના કેમ્પોનો આયોજન કરવામાં આવ્યું હતું। એ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીવાળા માન્ય આનંદ પરમાર સાહેબ પણ છોટાઉદેપુર ખાતે SF હાઈસ્કૂલના પટાંગણમાં આજનો કાર્યક્રમ યોજાયો અને છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જૂના શિક્ષક તરીકે 5 શિક્ષકો જે છે એ આવનાર છે। સાથે સાથે 6 નવનિયુક્ત આચાર્યોનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે 6 સેવકમાંથી ક્લાર્ક તરીકે જેમને બઢતી આપી છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું। શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે એનું પણ સન્માન કરવામાં આવ્યું અને અહીંયા ખૂબ સારી સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના શિક્ષણ મંત્રી માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જિલ્લાની અંદર જે છે એ જૂના શિક્ષક તરીકે જેઓની બદલી થઈને આવવાના છે એમને આવકારું છું। અસ્તુ, મુકેશભાઈ પટેલ। સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર।